નમસ્તે, મારું નામ યામિની અખિલ જોશી. હું શાંભવી બ્રહ્મસખી ગ્રુપ દ્વારા આયોજિત આપણું આ જે સેકન્ડ સેમિનાર છે એના વિશે આપણે વાત કરવાની છે. ગયા વખતે આપણે નવરાત્રી વિશે જાણ્યું કે નવરાત્રીમાં કેવી રીતે પૂજા કરવી જોઈએ, શું મહત્વ છે નવરાત્રીનું, એના વિશે આપણે ઘણી બધી વાતો કરી અને ઘણા લોકોએ એમનો રિવ્યૂ હતો કે અમને ઘણું સરસ આ ઉપયોગી થયું નવરાત્રી દરમિયાન. તો હવે જે આપણે નેક્સ્ટ જે છે આ વખતનું એ દિવાળી વિશે આપણે કરી રહ્યા છીએ. દિવાળીમાં આપણને ખબર છે કે આપણે શું, દિવાળી એટલે આપણો હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એમ કહી શકીએ આપણે. પણ દિવાળી વિશે આપણે અત્યારના પહેલા આપણા વડીલો જેમ કહેતા હતા કે દિવાળી એક અલગ હતી, અત્યારની દિવાળી આપણે જોઈએ તો ઘણી અલગ છે. આપણા વડીલોને આપણા તરફથી કદાચ ઘણી બધી ફરિયાદો હોય છે કે પહેલાની જેવી દિવાળી હતી ને એવી દિવાળી હવે નથી જોવા મળતી આપણને. આપણે એક દિવાળી એટલે ખાલી નવા કપડાં પહેરીને ફરીએ, અને ફરવામાં પણ ખાસ કરીને આપણે બહાર જવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે દિવાળીમાં ઘણું બધું કરવાનું હોય છે, ઘણા બધા પૂજા પાઠ કરવાના હોય છે, આપણા ઘણા બધા નવા જે જૂના ભૂલાઈ ગયેલા જે સંબંધો છે એને આપણે તરોતાજા કરવાના હોય છે. એ બધું આપણાથી ભૂલાઈ ગયું છે, જે જૂના રીત રિવાજો હતા એ ભૂલાઈ ગયા છે. તો એના વિશે આપણે જાણશું. આપણા આ વખતના જે મહેમાન છે કે આપણે જેમની સાથે વાત કરવાના છીએ એમના વિશે હું તમને થોડોક પરિચય આપીશ. કે આપણે બધાને ખબર જ છે, આપણે બધી સખીઓને મારી ખબર છે કે આપણે અહીંયા આગળ ગયા વખતે શ્રાવણ મહિનામાં અંબાજી મંદિરમાં આપણે લઘુરુદ્રનો પ્રોગ્રામ કર્યો હતો. એટલે મારે આમ તો કહું તો શ્રી મોટા અંબાજી મંદિર બોરીવલી ઈસ્ટમાં જે આવેલું છે, જે લોકો નથી જાણતા, કદાચ મુંબઈ અને મુંબઈની બહારના કોઈ પણ વ્યક્તિઓને આ નામ પડતા જ એક ખૂબ જ જાણકારી છે. એટલે મારે કોઈ બહુ ઝાઝુ માહિતી આપવાની જરૂર હોય એવું મને લાગતું નથી. છતાં પણ હું જે લોકોને નથી ખબર એમના વિશે થોડી ઘણી માહિતી આપું. કે આ મંદિર ઘણા વર્ષોથી, કદાચ 75 વર્ષ આ વખતે મંદિર એમને એ ઉજવી રહ્યું છે. ઘણા વર્ષોથી આ મંદિરની સ્થાપના થઈ છે. આ મંદિરમાં માતૃ કલ્યાણનું એક કેન્દ્ર છે. ત્યાં આગળ માતાજીની સરસ મજાની ઉર્જા, આવિર્ભાવ અને ખૂબ સરસ મજાના પૂજા પાઠ નિત્ય, આપણને ભગવાન અંબામાની મૂર્તિને જોતા જ એની અંદર આપણને જે ભાવ આવે છે, જે આપણને એમ લાગે કે કદાચ આપણી સાથે માં હમણાં જ વાત કરશે, એટલી સરસ સુંદર પ્રતિમા છે. માની પ્રતિમા તો ન કહી શકાય, પણ સ્વયં સાક્ષાત જગદંબા જ અહીંયા વિરાજમાન છે એવું કહી શકીએ આપણે. મને તો ખૂબ સરસ એમની સાથે, માની સાથે એક કનેક્શન છે એવું હું ચોક્કસ કહીશ. ભલે હું આટલી બધી આવતી નથી, છતાં પણ હું જ્યારે આવું ત્યારે મને ખૂબ સરસ એ ભાવ આવે છે. અને આ 3 પેઢીથી આ મંદિરમાં બધું એ કાર્યક્રમો બધા ચાલે છે. એ ઘણા બધા લોક સેવાના કાર્યક્રમો થાય છે. અહીંયા આગળ અન્નપૂર્ણામાનું સાક્ષાત જે એ ભાવ છે, અહીંયા આગળ ભોજન કાર્ય પણ ચાલુ હોય છે. જે લોકો આવે છે કોઈ પણ, તો એ લોકો ભોજન પ્રસાદ છે, અને દરેક જે પણ તહેવાર છે, આપણા હિન્દુઓના જે કંઈ પણ તહેવાર છે, એ માતાજીની સમક્ષ, માતાજીની સાથે, એમની હાજરી સાથે આપણે એ અહીંયા ઉજવવામાં આવે છે. અને મુંબઈમાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેને બોરીવલી અંબાજીના મંદિર વિશે કંઈ જાણકારી નહીં હોય. દરેક વ્યક્તિઓ નવરાત્રીમાં તો હમણાં આપણે જોયું કે કેટલી બધી લાંબી લાઈનો લાગતી હતી દર્શન કરવા આવવા માટે. લોકો, કોઈ પણ વ્યક્તિઓ એવી નહીં હોય જે મોટા રાજકીય વ્યક્તિઓ હોય કે નાનામાં નાના વ્યક્તિ છે, જે એ લોકો પણ મારના દર્શન કરવા માટે અચૂક અહીંયા આવે છે અને એમનો એ કૃપા પ્રાપ્ત કરે છે. દેશ વિદેશથી પણ લોકો ખૂબ બધા અહીંયા દર્શન કરવા આવતા હોય છે. પૂનમ ભરવા, ખાસ કરીને પૂનમ ભરવા આવતા હોય છે. આ માં અંબાની મૂર્તિની સ્થાપના અથવા તો મંદિરનો જે સ્થાપના જે થઈ એ ગુરુદેવ શ્રી રણછોડલાલ જાની તરફથી કરવામાં આવી હતી. ગુરુદેવનો ખૂબ એમને આવિર્ભાવ હતો માનો, એટલે એમની સ્થાપના કરવામાં આવી. પછીથી એમના દીકરા પુષ્કરભાઈ જાનીના સુપુત્ર જનકભાઈ જાની અત્યારે મંદિરનું સંચાલન કરે છે, માની સેવા કરે છે અને ખૂબ સરસ રીતે લોકોમાં પ્રખ્યાત છે. તો આપણે એમની પાસેથી દિવાળી વિશે, એમના વિશે શું કહેવા માંગે છે, આપણને જે દિવાળી વિશે આપણા લોકોમાં આપણને જેટલી ખબર છે, નથી ખબર, જે કંઈ આપણે ખાલી દિવાળીને બહુ એક તહેવાર, ખાધું પીધું, મજા કરી, યા તો ફરવા ગયા એવું જ માનીએ છીએ. પણ દિવાળીમાં હકીકતમાં ઘણું બધું આપણે
કરવાનું હોય છે, જે કરતા નથી, અથવા તો આપણે નથી કરતા તો આપણા બાળકોને આપણે કેવી રીતે આપણો વારસો આપશું, એના વિશે આપણે જનકભાઈ પાસેથી આપણે આજે સવાલો કરશું અને જનકભાઈ આપણને એમનો જવાબ આપશે. જનકભાઈ, આપને જય અંબે. યામિનીબેન, જય માતાજી બેન. બધા માતાજીના ઉપાસકો અને આપના પોડકાસ્ટના તમામ શ્રોતાજનોને મારા જય માતાજી. જનકભાઈ, આપણે આ વખતે દિવાળી વિશે અમે લોકો કરી રહ્યા છીએ શાંભવી ગ્રુપ દ્વારા. તો આપ અમને જે દિવાળી વિશેનો, જે દિવાળીનો આપણો હિન્દુઓનો સૌથી મોટામાં મોટો જે પર્વ છે એના વિશે અમને થોડીક માહિતી આપશો તો અમને બધાને ઘણું બધું સારું લાગશે. તો આપણે એમ કહી શકીએ કે આપણામાં એમ કહેતા હોય છે કે દિવાળી એટલે 11 થી શરૂ થતું હોય છે. આપણું તહેવાર, જે દિવાળીનો તહેવાર છે, 11 થી શરૂ થતો હોય છે. તો પહેલો સવાલ મારો એ છે કે દિવાળીથી એક્ઝેક્ટલી 11 થી શરૂ થાય છે, તો 11 નું મહત્વ મને બહુ ઝાઝી ખબર નથી કે 11 ના દિવસે શું હોય. મને પોતાને જ નથી ખબર કે આપણે 11માં કેમ 11 થી કહીએ છીએ. હકીકતમાં તો 12 થી જ આમ બધું હોય છે, છતાં પણ 11 કેમ કહેતા હોય છે? બેન, મુખ્યતઃ તહેવારોમાં આપણે આના જવાબ આપ્યા પહેલા મારે તમામ શ્રોતાજનોને એક વિવેક અને બહુ જ પ્રેમથી એક વાત કહેવી છે, મારી લાગણી છે. તહેવારો એટલે આપણે હરવા ફરવાના, મોજ મજાના, અથવા ઓફિસ અને સ્કૂલ કોલેજોમાંથી મળતી છુટ્ટીને માટે બહારગામ જવાના જે સાધન થઈ ગયા છે. તહેવારો એ ઉપાસનાના કેન્દ્રો છે. એ 365 દિવસના વર્ષમાં અમુક જે ઉપાસનાના કેન્દ્રો, જે ટપ્પાઓ છે, એ છે જેને આપણે હાઈવે પર ગાડી જતી હોય ને માઇલસ્ટોન કહીએ. એ 365 દિવસના વચ્ચે આવતા માઇલસ્ટોન છે. બરાબર છે. આપણે મૂળ વાત પર પાછા આવીએ તો એકાદશી, આપણે રમા એકાદશી જે દિવાળીના 4 દિવસ પહેલા આવે. એકાદશી એ નારાયણના એકાદશીના વ્રતનો એક ભાગ છે, રમા એકાદશી. નારાયણની સ્થાપના વગર અષ્ટલક્ષ્મી ત્યાં કાયમ બિરાજતા નથી, અકળાય છે. જેમ આપણે કહેવાય કે હું ખાલી લક્ષ્મીને પૂજું, લક્ષ્મીની ઉપાસના કરું, લક્ષ્મીને કેન્દ્રિત રાખીને જે પણ હું અર્ચન કરું, પણ ત્યાં નારાયણ ન હોય તો લક્ષ્મીજી અકળાય. એટલે દિવાળી એ લક્ષ્મીનું, ગણેશનું મુખ્ય તહેવાર ગણાતો હોય, તો ત્યાં જો અગર નારાયણ હોય તો માતાજી પણ સ્થિર રહે, ગણેશની ગુણ પણ ત્યાં સ્થિર રહે અને ભક્તિભાવ સાથે શરૂઆત થાય. એટલે રમા એકાદશી એ નારાયણની ઉપાસનાનો પ્રમુખ દિવસ છે. મુખ્યતઃ 24 જે એકાદશી આવે છે એમાં જે 5 મોટી એકાદશી હોય એમાંની આ એક મોટી એકાદશી છે. દેવ ઉઠી એકાદશી, દેવપોઢી એકાદશી, એમ રમા એકાદશીનું મહત્વ છે. બરાબર છે. જી બેન. હવે આપણે નેક્સ્ટ બીજા દિવસ ઉપર આવીએ કે બારસ, જે આપણે વાઘ બારસ અથવા તો વાઘ બારસ કહે છે, અથવા તો આપણે એને પહેલાના સમયમાં પોળા બારસ પણ કહેતા હતા. તો એનું મહત્વ શું છે અને એના દિવસે આપણે, એ દિવસે બારસના દિવસે આપણે શું શું પૂજા કરવી જોઈએ, શું ભોગ ધરાવવા જોઈએ, કે આપણે શું, કેવી રીતે આપણે એ દિવસે એ કરી શકીએ સારી રીતે? વાઘ બારસ જે અત્યારે અપભ્રંશ થઈ ગયું છે, પણ મુખ્ય છે વાક બારસ, વાક બારસ. જે આપણે બહુ સુંદર શબ્દ મને ભાવનગરની તળપદી યાદ કરાવી, પોળા બારસ. તો વાક બારસ મુખ્યતઃ વેપારીઓમાં આપેલા વાક્ય, શબ્દ કે હું દિવાળીમાં તમારો હિસાબ પૂરો કરીશ, દિવાળીમાં જે વર્ષના અંત, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના શબ્દમાં કે યર એન્ડિંગ 31 માર્ચ, એ આપણા જમાનામાં, આપણા હિન્દુ સંસ્કૃતિમાં, આપણા સનાતન સંસ્કૃતિમાં દિવાળી એ જૂના હિસાબ પૂરા અને નવા હિસાબ લાભ પાંચમથી ચાલુ થાય. તો હિસાબ પૂરા કરવા માટે જે તમે વાક્ય આપ્યું હોય, એ વાક એ દિવસે તમારું પૂર્ણ થાય. તમે ચોપડા પૂરા કરો, એકબીજાના હિસાબ કિતાબ લેતી દેતી આપેલા શબ્દ પ્રમાણે પૂરી કરો, એ વાક શબ્દ એની બારસ છે. વાઘ બારસમાં આપણે જે આપણે કીધું પોળા બારસ, એમ ઘરમાં આપણે જૂની લીપણ જે થતી હતી, હા, એ લીપણ કાઢીને નવી લીપણ કરતા હતા. ગાય વાછડાની પૂજા થતી હતી બેન. ગાય વાછડાની પૂજા, હા બેન, ગાય વાછડાની પૂજા દિવસે બહુ પ્રમુખ મહાત્મય. એ દિવસે કાવ પ્રોડક્ટ, જેને આપણે દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, એ દિવસે અવોઇડ કરતા હતા, નતા લેતા. અને આ હિસાબે આ રીતે બારસની મહત્મતા વધતી હતી.
હા પૂજામાં એવી રીતે થતું હતું કે પેલા તો સફાઈથી જ ચાલુ થતું યસ હા એટલે વાઘ બારસ ઘરમાં ગૃહિણીઓ મારી બહેનો દીકરીઓ માતાઓ એ દિવસે ઘરમાં ખૂબ સફાઈનો સફાઈ વિગરસ કામ કરતી હતી કરતા હતા. કારણ કે આવતા દિવસોમાં જેની સ્થાપના કરવાની છે એને સફાઈ સફાઈ પસંદ છે, પસંદ છે એને Yes. કેન્દ્રમાં રાખીને રાખીને. સુગંધિત વાતાવરણ હોય, સાફ સફાઈ હોય, હા તો માતાજી અષ્ટલક્ષ્મી રૂપે આપણા ઘરમાં બિરાજે. બિરાજમાન. એની જે પૃષ્ઠભૂમિ બાંધતા બારસના તમારે સફાઈનું મહત્વ બહુ વધારે હતું બેન. બરાબર છે. હાજી, એ દિવસે આપણામાં 9 દીવા થતા હતા. 9 દીવા થાય 9 દીવાનું વાઘ બારસમાં મહત્વતા વધારે હતી. અને જે આપણે દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ જેને કહીએ, લાઈટ યસ એ બારસ થી આપણી દિવાળી પૂજાની જે દીવાઓ હોય એ Yes. ચાલુ ચાલુ થાય. થાય હાજી બેન. એટલે 9 દીવાઓ જે છે એ આપણે શું રાત્રે જ કરવાના છે કે સવારે પણ પૂજા વખતે કરતા હોય છે? દિવાળીના દીવા જે છે ને મુખ્યતઃ હા. એમ કહેવાય કે સાંજના ભાગમાં વધારે સાંજના થાય. ભાગમાં ગૌધુલી સમય ગૌધુલી સમયે જે છે. કહેવાય, એટલે દિવાળીની આપણે એમ કહી શકીએ કે દિવાળીની જે પણ પૂજા કઈ છે, જેટલા દિવસો જે છે દિવાળીના, એની બધી પૂજાઓ મોટા ભાગે સાંજના સમયે થાય છે એવું કહી શકાય? અત્યારે તો મુહૂર્તના આધીન થઈ ગયા છે લોકો. હા સારા મુહૂર્તમાં જ બધા કાર્ય કરવા છે. હા પણ તમારા આ સવાલનો જવાબ હું આ પાડીશ. યસ મુખ્યતઃ સાંજની પૂજાઓ વધારે હોય છે. વધારે હોય છે. હાજી. બરાબર છે. એ સરસ. અને એ દિવસે પણ આપણે વાઘ બારસના દિવસે આપણે એમ ગુજરાતીઓમાં એમ કહી શકીએ કે આપણે પેલું લાપસી, એ દિવસે મગ લાપસીનું એ ભોજન કરતા હોય સવારે, મગ લાપસી. કે શરૂઆત દિવાળીની શરૂઆત છે તો આપણે એ મગ લાપસી, નવા તહેવારની શરૂઆત એ હા. મગ લાપસીનું ભોજનથી કરતા હોઈએ હાજી. છીએ. હાજી બેન. હવે આપણે જોયું કે તેરસના દિવસે આપણે આગળ જ વધીએ કે તેરસના દિવસે આપણે શું કરવું, જે ધનતેરસ આપણે જેને કહીએ છીએ, હા. જેનું મહત્વ લોકોને ખૂબ હોય છે અત્યારના સમયમાં કે પહેલાના સમયમાં પણ. તો ધનતેરસ અથવા તો જે ધન્વંતરી ભગવાનની પૂજા પણ એ દિવસે કરવામાં આવે છે, તો એનું મહત્વ તમે અમને જણાવશો? બેન, ધનતેરસનું મહાત્મય એવી રીતે છે, આપણે જેમ હમણાં આપ બોલ્યા, અને હવે તો બહુ પ્રચલિત થઈ ગયું છે. એક સમય હતો કે ધનતેરસ એટલે ધનની પૂજા, હાજી નવા સિક્કા લાવવા, નવી વસ્તુ હા. લાવવી, સોનું ખરીદવા બહેનો જતા હતા. હા અને સારું બી છે. એક 12 મહિનાનું તમારું અચીવમેન્ટ છે. યસ અને બહેનોને જે ગમતું હોય એમાં એક પ્રમુખ આ બી છે, શોપિંગ, જી ખરીદી કરવી. ધનતેરસ એ મૂળતઃ ધન્વંતરી ભગવાન નારાયણનો જ એક રૂપ છે. હા હા અને ધન્વંતરીની પૂજાથી, અને આ પૂજા સવારે થાય છે. ઓકે હા, બરાબર. તો ધન્વંતરીની પૂજા સવારે અને લક્ષ્મીજીની પૂજા સાંજે. સાંજે. અચ્છા, એ એક જ દિવસની અંદર બેવ દેવીની પૂજા આપણે જી કરીએ બેન. છીએ. ધન્વંતરી ભગવાનની પૂજા સવારે કરીએ અને સાંજે લક્ષ્મીજીની પૂજા કરીએ. હાજી. બરાબર. અને દિવસ દરમિયાન ગમે ત્યારે અથવા લક્ષ્મીજી સાથે તમારે કુબેરને પણ પૂજા કરવાની રહેશે. અચ્છા. એ દિવસ કુબેરના ઉપાસકો માટે હમ પણ બહુ મહાત્મ્ય છે એનું. અચ્છા. એટલે ધન્વંતરી, કુબેર અને લક્ષ્મીજી એ સંધ્યાકાળે તમે પૂજન કરી અને એ દિવસની તમે પૂજાનું તમે મહાત્મ્ય રાખો, બરાબર છે. તો એનું મહાત્મ્ય બહુ મોટું છે બેન. બરાબર છે. તમારે એ દિવસે ધન્વંતરીની પૂજા કર્યા બાદ આયુર્વેદને લાગતા હા. નિયમો ના હા. પાલન કરવા, અચ્છા. તમારા સ્વાસ્થ્યને લાગતા નવા પ્રણ લેવા, બરાબર. ધન્વંતરીને જે ગમતું તો એ અનુસાર જીવન જીવવાના પ્રણ લેવા, યસ એ પણ બહુ મહત્વના મહત્વ છે. છે. અમારા ગુરુ મહંત અમને કહેતા હતા કે વ્યસન છોડવાના સારામાં સારો કોઈ દિવસ હોય તો એ ધનતેરસ છે. ધનતેરસ. કે તમે વ્યસન છોડો ને ધન્વંતરીને તમારી પર કૃપા થાય. કૃપા થાય. બરાબર. એટલે વ્યસન છોડવા વાળા માટે પણ આ બિટવીન ધ લાઈન કહું છું. યસ પણ તમારા જો કોઈ એવા વ્યસન ભગવાન ન કરે કોઈના હોવા જોવે, યસ. પણ અગર કોઈ હોય અને એને મૂકવા હોય તો એના માટે ધનતેરસ બહુ મોટો દિવસ છે. આ વાત બહુ સરસ વાત છે કે હાજી. વ્યસન આજકાલ કોને નથી એવું કહી શકાય આપણે. પણ ઠીક છે. anyway, હા, હા. આપણે આગળ વધીએ કે એ દિવસે મને એક છે કે લોકો ધનતેરસના દિવસે છે ને ઝાડુ ખરીદતા હોય છે. હા. ઝાડુ આપણે એમ સામાન્ય એમ કે ઝાડુ આપણે એટલે કે સાવરણી આપણે જેને કહીએ છીએ એની પૂજા કરીએ કે એનું મહત્વ હોય છે, એ દિવસે ઘરમાં લઈ આવે. એક ઈ વાત છે. અને ઝાડુ કે અમુક વસ્તુઓ જ ખરીદવાનું પસંદ કરે લોકો, કે પૈસા પોતાની પાસે જ રાખવા. એમ ધનતેરસના દિવસે લોકો એમાં એક માન્યતા છે કે દેવા હા. નહીં ને લેવા. લેવા. હા, તો બધા જ જો લે તો પછી દે કોણ?
એક માન્યતા, એટલે કે શું એ વાત સાચી છે કે એક ભ્રમ છે કે નહીં પૈસા એ દિવસે આગલા દિવસે પોતાને જે દિવસે ધનતેરસના દિવસે કદાચ ફૂલ પણ લાવવાના હશે ને ભગવાન માટે, તો પણ લોકો આગલા દિવસે લઈ આવવાનું પસંદ કરશે, નહીં કે એ દિવસે લેવાનું પસંદ કરે. તો એ શું, એના વિશે તમે કઈ? બેન, લક્ષ્મીજીના અષ્ટલક્ષ્મી રૂપમાં એક માયા રૂપ છે. હાજી. તો માયા એવી વસ્તુ છે બેન કે બધાને પોતાની પાસે રે એવી ઈચ્છા હોય. જે તમે ઝાડુનું કીધું એ લક્ષ્મીજીનું પ્રતીક છે. હાજી. તો એ ઝાડુ લેવાનું કારણ કે એટલું નહીં કે સસ્તું છે ને બહુ પૈસા ન જાય અને કઈ ખરીદી કરવાની છે. ઝાડુ એ લક્ષ્મીજીનું પ્રતીક છે બેન. એટલે પ્રતીક રૂપે તમે એ લાવો. હા, બરાબર છે. એનું મહાત્મ્ય છે. જી જી, બરાબર છે. એના પ્રતીક, ચિહ્ન પ્રતીક, જેમ કે લક્ષ્મીજીનો વાસ ગાયના છાણમાં પણ છે. હાજી, બરાબર. જ્યારે 33 કરોડ દેવતાઓને ગાયના માતાના અંગમાં સ્થાન મળ્યું ત્યારે માતાજીને છાણમાં મળ્યું છે. બહુ પ્રચલિત વાર્તા છે, આપણને બધાને સાંભળી હશે, સમરણ પણ હશે અને ખ્યાલ પણ હશે. પણ એ જે છાણ લીપણ છે એ માતાજીના, લક્ષ્મીજીના લીપણ રૂપી છે. બરાબર છે. રાઈટ. અને એ છાણમાં પાછા ધન્વંતરીનો પણ આશીર્વાદ છે કે છાણમાંથી એક્સરેસ પાર નથી થતા. યસ. હા, આજકાલ અગેન પાછું એ આયુર્વેદનો નિયમ ત્યાં આવે છે. એટલે છાણનું લીપણ અને લક્ષ્મીની પૂજા અને સાથે લક્ષ્મીજીનું ચિહ્ન તરીકે ઝાડુ, કે ઝાડુ જે છે એ સફાઈ છે. બરાબર છે. જ્યાં સફાઈ હશે ત્યાં લક્ષ્મી બેસશે. બરાબર છે. સરસ. હવે આપણે આગળ વધીએ કે 14 અને હા, એક સવાલ મારો રહી ગયો કે આપણે એ દિવસે કેટલા દીવા કરવા જોઈએ? ધનતેરસના દિવસે 14 દીવા છે બેન. 14 દીવા છે. આગલા દિવસે 9 દીવા છે, બારસના 9 દીવા છે, તો ધનતેરસના 14 દીવા છે. 14 દીવા છે બેન. 14 દીવાથી તમારે પૂજન થાય છે. અને એક દીવાને લગતો એક બીજો પ્રશ્ન તમને પૂછીશ કે દીવામાં આપણે શું ઘીના દીવા કરવાના, તેલના દીવા કરવાના? તેલના દીવા કરવાના તો કયા તેલના દીવા કરવાના? મુખ્યત્વે બેન દિવાળીના પર્વમાં બધા દીવા ઘીમાં હોય, પણ કાળી ચૌદશમાં જે હવે આપણે આવશું, કાળી ચૌદશ ધનતેરસ પછીમાં, એમાં જે હનુમાનજીના જે દીવા થાય છે અને હનુમાનજીની જે વસ્તુઓ બને છે પાકમાં, જે ચડાવમાં, એ બધી તેલમાં બને છે. બાકી બધા જે બાકી દિવસો છે એમાં ઘીના દીવા જ કરવાના છે. ઘીના હોય છે. બરાબર છે. ઓકે. એટલે બારસના આપણે 9 દીવા કરવાના અને 14ના દિવસ, 13ના દિવસે 14 દીવા કરવાના છે. આ ખાસ યાદ રાખવા જેવું વાત છે. કે હવે આપણે 14 ઉપર આવીએ કે કાળી ચૌદશ ના દિવસે આપણે એ કયા દેવી દેવતાઓની પૂજા કરીએ, અને એ દિવસે ઘણા લોકોના ઘરોમાં નિવેદ પણ થતા હોય છે. કે સવારના નિવેદ થતા હોય, કોઈના ઘરે સાંજે નિવેદ થતા હોય છે. અને એક તો આપણે પ્રચલિત છે કે આપણે ગુજરાતીઓમાં જ મેં જોયું છે, બીજે કે મહારાષ્ટ્રમાં તો ક્યાંય દેખાતું નથી, પેલું કકડાટ કાઢીએ, વડા કરીને કકડાટ, 4 રસ્તા ઉપર જઈને કકડાટ કાઢીએ, એ પણ એક છે. હવે ઘણા બધા બહુ ઓછા કરે છે પણ છતાંય કરતા હોય છે ખરા. બેન, કાળી ચૌદશ જે કાળિયા રાક્ષસને માર્યો તો કૃષ્ણ ભગવાને, એની એક વાર્તા બહુ પ્રચલિત છે. એટલે કાળી ચૌદશમાં આપણે કાળિયા ઠાકર એટલે કે કૃષ્ણની ઉપાસના થાય છે. પણ મુખ્યતઃ કાળી ચૌદશ એ મહાકાળીની ઉપાસનાનો પ્રમુખ દિવસ છે. માતાજીની એક તાંત્રોક્ત પૂજા જે થાય છે એ દિવસે બહુ પ્રખર અને શક્તિ હોય છે. તો શક્તિના ઉપાસક, જેને શાક્ત્ય કહીએ આપણે, એ દિવસે તાંત્રિક ઉપાસનાને કારણે વધારે થોડાક એ વાતને, એ દિવસને મહાત્મ્ય આપતા હોય. કાળી ચૌદશના દિવસે સંધ્યા કાળે તમે હનુમાનજીની ઉપાસના કરો. તમે તેલમાં અમુક ચણાના લોટ અને તેલને લઈને, આપણામાં બાકડા કરે અને વડા કરે. હમણાં શબ્દ ભાવનગરનો તમે વાપર્યો તો હું સુંદર ભાવનગરનો શબ્દ જ કહું, બાકડા. તો બાકડા અને આપણામાં જે ચૌદશના જે હનુમાનજીના જે ચણાના, કોઈ અડદના બી બનાવે છે, અડદના દાળના અને કોઈ ચણાના હોય, એ વડા કરી અને હનુમાનજીને ધરાવતા હોય છે. એ દિવસે તાંત્રોક્ત જે શબ્દ તમે કીધો છે કે હનુમાનજીને ઉપાસના કરીને કકળાટ કાઢવો, એ હનુમાનજીને આધાર રાખીને એક તાંત્રોક્ત જ વિધિ છે. વિધિ તાંત્રોક્ત છે.
વચ્ચે હનુમાનજીને રાખીને વચ્ચે છે. હનુમાનજીને કારણ કે રાખીને બધાની કરવી છે. તાકાત નથી ઓલી વિધિ કરવાની હા, અને કરવી બી બરાબર ના છે. જોવે. બરાબર છે. હું થોડોક એ બાબતમાં માનું છું કે જ્યાં સુધી દવાથી કામ ચાલતું હોય તો જી. ઓપરેશન ન કરાવાય. ના કરાય. એમ સાત્વિક તમારે પૂજાથી કામ થતું હોય તો તમારે એ બધી વિધિમાં જેની શક્તિ અખૂટ છે જી પણ તમને જરૂર નથી તો તમારે વાપરવાનું નથી. ના વાપરવી ત્યાં જોઈએ. પડદો છે, અમુક વસ્તુ ધર્મ પડદો રાખે છે. રાખે છે. બરાબર છે. હા હાજી. હા, એટલે આપણે જે કાળી ચૌદસના જે દીવાઓ કેટલા કરવાના એ કાળી ચૌદસના હનુમાનજીના 7 દીવા હોય છે 7 જે દીવા. તેલમાં કરવામાં આવે છે. જી અને માતાજીના ત્રિગુણાત્મિક રૂપે જે તમે જે તહેવારો કરતા હો જી. એનો જે અખંડ દીવો હોય તમારા ઘરમાં હા, એ તો અખંડ ઘીમાં જ પ્રજ્વલિત હોય અને બરાબર. ઘીમાં જ ચાલતો હોય છે બેન. બરાબર છે. કેમ કે ઘીની શીતળ છાયા હા. આપણને મંગલમય સુખ આપે છે, સુખ બરાબર દેનારો છે. છે દીવો. હાજી બેન. બરાબર. અને એવું મેં જોયું છે કે એટલે સાંભળ્યું છે, જોયું તો નહીં પણ સાંભળ્યું છે કે એ દિવસે કાળી ચૌદસના દિવસે રાત્રે લોકો તાંત્રિકો જે લોકો છે જે તંત્ર પૂજા કરતા હોય છે, જે સ્મશાનમાં જઈને પૂજા કરતા હોય છે, કે જે બધું ઘણું બધું આપણને યુટ્યુબમાં તો ઘણું બધું આજકાલ જોવા મળતું હોય છે. તો એ ખરેખર એ દિવસે આટલું બધું મહત્વ હોય છે કે એ દિવસે એટલી બધી જે આપણી ઉર્જા છે, માતાજીની જે ઉર્જા છે એ ખરેખર એટલી બધી સરસ એ હશે કે એ દિવસે તાંત્રીઓ જે કરતા હોય, તાંત્રોક્ત વિધિ જે કરતા હોય છે એ લોકો ખરેખર એ બધું તાંત્રોક્ત વિધિનો પ્રમુખ દિવસ જ કાળી ચૌદસ છે. કાળી ચૌદસ છે. બરાબર અને છે. મહાકાળીના ઉપાસકો જે તાંત્રોક્ત વિધિમાં માનતા હોય, બરાબર, જે એને આધીન બધા કામ કરતા હોય એ લોકોની એ જે ઉપાસના હોય હા એ કાળી ચૌદસની રાતે થતી હોય, જે રાતના જ થતી હોય. હા, એટલે કાળી ચૌદસ નું મહત્વ વધારે છે. એ રીતે એ લોકોનું મહત્વ વધારે છે. તાંત્રિકોમાં વધારે મહત્વ છે. જી બેન, જી બેન. હાજી. બરાબર છે. હવે આપણે મેન દિવસ ઉપર આવીએ કે દિવાળીનો દિવસ, જે દીપોત્સવ જેને આપણે કહીએ છીએ એના ઉપર આવીએ કે એ દિવસે આપણે શું કરવું છે. અથવા એક કાળી ચૌદસનો મારો એક સવાલ રહી ગયો કે જે લોકોને ખબર નથી, આજકાલ જે સંયુક્ત જે આજકાલ જે નાના પરિવારો થઈ ગયા છે, હા, નાના પરિવારો જે થઈ ગયા છે, જે લોકો વડીલો પાસેથી આગળથી મેળવવાનું કઈ રહી ગયું છે, એ લોકોને ખબર જ નથી હોતી ઘણા લોકોને કે નિવેદ શું કરવા જોઈએ. બધાના ઘરમાં જાણતા હોય કે હા મારા ઘરમાં નિવેદ થાય, બધા એકબીજાની વાતો કરતા હોય બહેનો, પણ ઘણાના ઘરમાં, અમારા ઘરમાં તો નિવેદ થતા જ નથી, અમને ખબર જ નથી. તો એ લોકો શું કરી શકે? એમના વડીલોને પૂછવું પડે બેન. નિવેદ એક 12 મહિનાનો બહુ મહત્વનો દિવસ બી છે અને બહુ સુંદર કાર્ય પણ છે. નૈવેદ્યમાં તમારા આદિ દેવતાઓ, મુખ્યતઃ તમારા પૂર્વજો અને તમારા જે પણ એક શબ્દ છે આપણામાં કે સુરધન, હાજી, જે તમારા સુરધન હોય, સુરધનના નૈવેદ્ય થતા હોય છે. તો એના જે નૈવેદ્યના દિવસો હોય એ દિવાળીમાં આવતા હોય, તો એ તમારે એનું મહાત્મ્ય ત્યાં બહુ વધી જાય છે. બરાબર. તમે જે હમણાં સુંદર વાત કરી કે જે અત્યારે લોકો ન્યુક્લિયસ ફેમિલીના કારણે, નાના પરિવારો થવાના કારણે અથવા મોટા સિટીમાં પરિગમન આર્થિક ક્ષેત્રે આગળ વધવા કરવામાં પછી એ લોકો ત્યાં તો મમ્મી પપ્પા દેશમાં કરતા હશે, અહીંયા આપણે જરૂર નથી અને પછી અહીંયા એની પેઢી નથી કરતી ને ભૂલાઈ જાય છે. એમાં ઘણું બધું વિસરાઈ ગયું છે બેન. ખાલી તમને નૈવેદ્ય નથી પુરાણા. અત્યારે આઈ નો પીપલ, અને તમે પૂછો તમારા કુળદેવી તો કે ખબર નથી, સાચી વાત છે. તમારું ગોત્ર તો કે ખબર નથી, તમારા નૈવેદ્ય ક્યારે તો કે અમે કરતા નથી. તો કદાચ કુળદેવી તો ખબર હશે ભાઈ, પણ સુરધન એટલે શું, એ તો લોકોને કઈ સાવ જાણે વિસરાય, જે લોકો મૂળથી આપણા પોતાના ગામથી કે એનાથી જોડાયેલા છે લોકો, એને ખબર હશે. બાકી ખરેખર જે આપણું વારસાગત જે સાંસ્કૃતિક વારસો હતો ને એ ખૂબ ભૂલાઈ ગયો છે. અને ખરેખર આપણા જે બહાર બાળકો રહે છે, આઉટ ઓફ ઇન્ડિયા જઈને જે લોકો રહે છે ને, છોકરાઓ જે, એ લોકોને વધારે જાણવાની ઈચ્છા હોય છે. અને મારો સવાલ એ લોકોને માટે જ છે, કદાચ વધારે એમ કહી શકું હું કે એ લોકોને અમુક ખબર જ નથી હોતી કે કદાચ કોઈના માતા પિતા હોય કે કોઈના વડીલો હોય તો એ લોકોની હયાતી ન હોય, પણ એ લોકોને ખબર ન હોય કે અમારે શું આ બધું કરવું જોઈએ, નિવેદ કરવા જોઈએ. તો ચલો કે એમના પરિવારમાં કે કોઈને ખબર નથી, કે કોઈને કંઈક ને કંઈક રીઝનથી ખબર નથી,
તો એ લોકો શું કરી શકે જે પોતાના મનને પણ શાંતિ થાય અને પોતાના પરિવારમાં પણ કઈ વૃદ્ધિ થાય, સારું એવું એ કરી શકે, કે તો શું કરી શકે? તમારું સજેશન શું? સર્વપ્રથમ તો તમારા કુળમાં કોઈ કાકા કાકી, દાદા દાદી, જે વડીલ હોય, જે ગામડે રહ્યા હોય, તમે એમને ત્યાં 2 દિવસ જાઓ, એમને સાથે રહ્યો, કાગળ પેન લઈને જાઓ, થઈ શકે તો તમારા ભૂલકા બચ્ચાઓને પણ લઈને જાઓ, છોકરાઓને, અને તમારા મૂળને જાણવાની કોશિશ કરો. બહુ સરસ વાત છે. મૂળ જેના નથી હોતા એ વૃક્ષોની ઉંમર પછી બહુ જાજી રહેતી નથી. બરાબર છે. પછી આપણે એમ કે અમારા છોકરાઓ પાશ્ચાત્ય થઈને અમને ભૂલી ગયા, પણ તમે એને મૂળ નથી યાદ કરાવતા, એટલે એ જમીનથી થોડા ઉપર થઈ જાય છે. તો એ વાત બહુ ખોટી પડે છે. તમે તો સુરધનની વાત કરી બેન, લોકો પિતૃમાં નથી માનતા. સાચી વાત છે. જે તમને વારસાઈ જે ડીએનએ દઈને ગયા છે, આજે તમે જે છો, જ્યાં છો, જેમ છો, જેની કૃપાથી બેઠા છો, જેના આશીર્વાદથી બેઠા છો, જેના સંસ્કારથી બેઠા છો, જેની સરસ્વતીની દયાથી તમે બેઠા છો, એને લોકો ભૂલી ગયા છે. કદાચ આ વસ્તુ આપણે કોઈની સાથે વાત કરીએ ને તો એ લોકો આપણને હાસ્યપાત્ર ગણે છે કે આ બધું કાંઈ ન હોય, આ બધું ઠીક છે, ખાલી પેલું ખીર ખાવા માટે તમે પિતૃઓનું કરો છો, કે વોટ એવર, કે ઘણું બધું આપણું મજાક ઉડાવ, આ જે અંગ્રેજી જે સંસ્કૃતિ આપણા ઉપર જે હાવી થઈ એના લીધે ઘણું બધું આપણું એટલું બધું વિસરાઈ ગયું છે અત્યારે. એના લીધે જ આપણો આજે આ કાર્યક્રમ છે કે આ જૂનું જાણીએ આપણે અને જણાવીએ. સોરી વચ્ચે કહી દો, પણ પપ્પા તમને ખબર ના પડે, સામે બોલવા વાળા છે આજે, તો એ પિતૃને નહીં જ માને. સાચી વાત છે. હયાતને નથી માનતા, એ પિતૃને ક્યાંથી માનવાના? સાચી વાત છે. પણ આપણે ચોક્કસ બાળકોને કે વડીલોની ફરજ છે કે બાળકોને આપણે સમજાવીએ કે આપણી દિવાળી કે આપણા તહેવારો કોઈ પણ છે એને શું આગળ કરીએ, કે આપણે દિવાળી વિશેનો સવાલ કરીએ. દિવાળી જે આજના આપણા જે આ પોડકાસ્ટ છે એનું જે મુખ્ય આકર્ષણ છે કે આપણે બેઠા જ દિવાળીના મહત્વ જાણવા છીએ. દિવાળી 12 મહિનાના તમામ તહેવારોનો સનાતન હિન્દુ સંસ્કૃતિનો મોટામાં મોટું કોઈ પર્વ હોય તો એ દિવાળી છે. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવું, દિવાળીના દિવસે પાછી કુબેરજીની પૂજા થાય છે. કુબેરજીની પણ પૂજા થાય છે. દિવાળીના દિવસે ગણેશ, જેટલું લક્ષ્મીજીનું મહાત્મય છે, સાથે ગણેશને બેસાડવામાં આવે. ગુણવાળી લક્ષ્મી, સદગુણ. સદગુણનું મોટામાં મોટું અગર કોઈ મેસ્કોટ હોય, કોઈ બ્રાન્ડ એમ્બેસેડર હોય તો એ ગણેશજી છે. તો એ મા દીકરાની જોડી છે. બરાબર. એની સાથે તમે ધન્વંતરીની લક્ષ્મીજીના રૂપમાં બેસાડી અને જો પૂજા કરો, બરાબર, મિતિ પૂરતી વખતે જે તે સમયે આપણે પ્રમુખ માતાજી લક્ષ્મીજીનું પૂજન કરીએ, ત્યારબાદ ગણેશજીની પૂજા કરીએ, એમને હાજરી આપીએ અને એમની સાથે કુબેરજીની પૂજા કરીએ, બરાબર, તો 12 મહિના એનો પ્રભાવ રહે છે આપણા જીવનમાં. અને જે માયામય આપણે છીએ, જે માયાની કૃપાથી આપણે છીએ, એ માયાની હાજરી હોય છે. બરાબર છે. તમે જે કુબેરજી વિશે કીધું કે કુબેરજીની પૂજા કરવી જોઈએ, આપણે નોર્મલ ઘરોમાં આપણે જાણતા હોઈએ છીએ કે લક્ષ્મીજીની પૂજા કરીએ, આ કરીએ, સિક્કાની પૂજા કરતા હોઈએ છીએ, પણ કુબેરજીની પૂજા આપણે જલ્દીથી પરિવારોમાં આપણા જે ઘરોમાં છે એ થતી હોતી નથી. કુબેરજીની પૂજા થતી ન હોય કારણ કે કુબેરજીના વિશેષ કોઈ વિધિ નથી પૂજાની, પણ ખાલી યાદ કરીને તમે એક આરાર્તિકમ, તમારી એ પૂજામાં એમને યાદ બી કરો ને, ધેટ ઇઝ ઇનફ. તમે ઉપાસનાની વિધિઓમાં શુક્લ યજુર્વેદના આધારે નારાયણની પૂજા અલગ રીતે થાય, શિવની રુદ્રી અલગ રીતે થાય, માતાજીની શક્તિની ઉપાસનામાં તમે યજ્ઞ, હવન, નવચંડી, સતચંડી અલગ વિધિઓ છે. ગણેશજીની આપણે જે ગણપતિ આવે છે એમની અલગ અલગ વિધિઓ હોય છે. એવી રીતે કુબેરજીની કોઈ સ્પેસિફિક વિધિ નથી, પણ ધેટ ડઝન્ટ મીન કે તમે એ પૂજાને પાત્ર નથી. તમારી એ પૂજામાં એને યાદ કરીને હાજરી અપાવો છો, એ પણ ક્યારેક પ્રમુખ થઈ જાય. બરાબર છે. એટલે એમના માટે કોઈ વિશેષ મંત્ર કે કઈ એમનો એ ખાસ કઈ છે નહીં, ખાલી એમને સ્મરણ કરીને એ જ આપણે કરવું એવું હોય છે કે કઈ આપણે એક અમારા બહેનો માટે વિશેષ કે આપણે કઈક એમને શું કરી શકીએ આપણે એમના માટે?
કુબેરજીના વિશેષ મંત્ર જે હોય ને એનો બરાબર. બી જાપ થાય. અચ્છા, કુબેરજીના મંત્ર છે, વિધિ પૂજાની નથી, મંત્ર છે. મંત્ર છે, બરાબર છે, મંત્ર છે. પૂજાની કોઈ સ્પેસિફિક વિધિ નથી, નથી. પણ કુબેરજીના મંત્રો છે, જી, બરાબર. જેના આધારે કુબેરજીની હાજરી પુરાય છે, એમને તૃપ્તિ થાય છે, એમને સારું લાગે Okay. છે. એવા કુબેરજીના જે મંત્રો છે એ તમે વિશેષ ઉચ્ચાર કરાવો, તમારા બ્રાહ્મણ પાસે કરાવો, તમને ન અચ્છા. આવડતા હોય, જે પણ પૂજા કરાવવા બ્રાહ્મણ આવ્યા હોય હાજી. એમની પાસે ઉચ્ચારણ કરાવીને તમે કુબેરજીના વિશેષ મંત્રનો ઉચ્ચાર કરો, એના નાદથી પણ કૃપા વરસે છે બેન. બરાબર. એટલે દિવાળીનું આપણે, અને એક દિવાળીને એમ કહી શકીએ કે દિવાળીના દિવસે આપણે રાત્રે જે પૂજા કરતા હોય છે બધું એ ચોપડા પૂજન કરીએ, વેપારી લોકો જે છે એ ચોપડા પૂજન કરીએ, અને પછી રાત્રે આખી રાત એ બધું રાખી દઈએ, એનું સ્થાપના જે કરી છે, પૂજન કર્યું છે, અને બીજે દિવસે સવારે અથવા તો જેમ કીધું એમ કે આગલે એ દિવસે પણ લોકો મેથી નાખતા હોય છે કે બેસતા વર્ષના દિવસે. તો બેસતા વર્ષનું હવે આપણે આગળ વાત કરીએ કે એનો એ પહેલા મારે હજી અમુક આપણે દિવાળીનું રહી ગયું છે. ચોક્કસ. દિવાળીના દિવસે બેન ભેટનો મહાત્મ્ય પણ બહુ વધારે છે. ભેટનું તો અત્યારે હું તમને વચ્ચે કહીશ કે અત્યારે ભેટનું જ કદાચ દિવાળી એટલે એકબીજાને ગિફ્ટ આપી એવું જ થઈ ગયું છે, અથવા તો ફરવા જવું કે ગિફ્ટ આપી. અત્યારે આપણા ઘરોમાં પણ જોઈએ તો ખૂબ બધા પેકેટ્સ, મીઠાઈઓ છે કે ડ્રાય ફ્રૂટ્સ, ખૂબ ભેટ વધારે એ ચલણ છે વધારે કરીને એમ કહી શકાય. ભેટના બેન તમે દિવાળીના ભેટમાં જો મોટા નાનાને આપે તો આશીર્વાદ છે. શ્રીમંત દારિદ્રને આપે, દરિદ્ર નારાયણને, હું શબ્દ અને નારાયણ વાપરીશ, તો એ ભેટ જે છે એ દાન થઈ જાય છે. અને એક સમા વર્ડને તમે ભેટ આપતા હો તો એક ગુડ વાઇબ્સ બનીને જાય છે. એટલે ભેટના 3 પ્રકાર ગણો. યા તમે તમારા વડીલો તમને આપે, જે આશીર્વાદ થઈ જાય છે, એ ભેટ મને ભેટમાં આશીર્વાદ રૂપી એક બોલપેન મળી, મારા દાદાએ આપી, મારા કાકાએ આપી, તો એ આશીર્વાદ થઈ જાય છે. શ્રીમંત કોઈ દરિદ્ર નારાયણને આપે છે, બરાબર છે, તો એ દાન રૂપી થઈ જાય છે. સાચી વાત છે. અને સમોવડને તમે ભેટ આપો તો એ તમારી ગુડ વાઇબ્સ, ગુડ વિશિસ ના રૂપે ભેટ જાય છે. એ દિવાળીના દિવસે એનું મહત્વ બહુ વધારે છે. અને આજની તારીખમાં હું તમને કહું તો દિવાળીની ભેટ 18 આલમ, કોબલર, પોચી, લુવાર, સુતાર, સહી, સોની, દરેક જે પણ કાર્યમાં તમે ઇવન તમારી એક પ્રિન્ટિંગ પ્રેસ, દિવાળી છે હમણાં મને બિઝી છું થોડો રેવા દો, એ આ તમારા ગિફ્ટનું જે કલ્ચર છે, રૂપિયો ફરે છે, એના હિસાબે જે ખુશી આવે છે ને બેન, દિવાળીમાં ખૂબ રૂપિયો આવે બી છે ને ખૂબ રૂપિયો જાય બી છે. દિવાળીના નામે જે અરબો રૂપિયા ફરે છે આપણા હિન્દુસ્તાનની ઇકોનોમીમાં, એ દેશને, સરકારને અને તમામ આપણા દેશવાસીઓ માટે એક અમૂલ્ય તક છે. દરેક નાના નાના કારીગરોને પણ આજે દીવા બનાવવા વાળા કારીગર છે કે નાના નાના જે પણ કઈ કાર્ય કરે છે, જે દિવાળીને લગતી આઈટમ્સો બનાવે છે, મીઠાઈ બનાવતા હોય કે ચાહે કંઈ પણ બનાવતા હોય, એ લોકોને પણ ઘણું બધું એ સારું. એટલે દરેક વસ્તુને આપણે અધ્યાત્મ સાથે ન જોડતા થોડુંક આપણે કોમર્સની બી વાત કરીએ ને તો બહુ પ્રમુખ તહેવાર થઈ જાય છે દિવાળી. ચોક્કસ. અને આપણે એમ કહી શકીએ કે આપણે કંઈ પણ હોય તો કે દિવાળી એ વાત દિવાળી પર કરશું. આપણે જો કાંઈ પણ છેલ્લે કાંઈ હોય તો દિવાળી આપણે એ મુખ્ય તહેવાર, માઇલસ્ટોન છે, અથવા તો આપણે નવું શરૂ કર્યું છે તો ચાલો દિવાળી પછી કંઈક શરૂ કરશું આપણે, એવું કહી શકીએ. આપણે નવા ઘણા બધા આપણે જોતા હોય છે, હોટલો છે કે ઘણા નવા શરૂઆતો પોતાની કરતા હોય છે બિઝનેસ ધંધાની, તો પણ એ લોકો નવા એ ઓપનિંગ થતા હોય છે દિવાળીના દિવસોમાં. દિવાળીના દિવસે આપણે 12ના દીવા, 13ના દીવા કેટલા, 14ના દીવા કેટલા, એ તો વાત થઈ ગઈ. હવે દિવાળીના કેટલા દીવા આપણે કરવા જોઈએ એના વિશે. દિવાળીના મુખ્યતઃ લક્ષ્મીજીને પ્રિય એવા ઘીના દીવા 21 દીવા હોય છે. 21 દીવા હોય છે. લોકો તો આખું ઘર દીવાથી ભરી દે છે. એ મેં જોયું છે કે પહેલા જેટલા પેલું એ હતું બધું જ આખું ઘરમાં દીવા એ કરતા હોય છે ઘણા લોકો. પણ સંખ્યા સૂચક શબ્દ હોય કોઈ તો 21 દીવા છે. 21 દીવા છે. એટલે 21 દીવા તમારે ઘીના લક્ષ્મીજીને તમે કરો, તમારી પૂજામાં આવરી લ્યો અને તમે સંધ્યા ટાણે કરો તો એ દિવાળી માટે ખૂબ શુભ ગણાય છે બેન. બરાબર છે. એટલે એમ કહી શકાય કે આપણે જે દિવાળીને જે
દીપોત્સવ કહીએ છીએ એ 21 દીવાનું 21 જે દીવાનું મહત્વ હોય છે એ દિવાળીના દિવસે પૂરું થાય કે 21 દીવા સૌથી વધારે સંખ્યા મોટી સંખ્યા મોટી 21 સંખ્યા દિવસ 21 દીવાની 21 21 દીવા અને થાય તો ગાયના ઘીમાં, ગાયના ઘીમાં. બરાબર છે, જે લક્ષ્મીજીને પ્રિય છે. બરાબર છે. અને એ દિવસે એવું કઈ ખાસ કહી શકાય કે તમે આ મંત્ર કઈ કરો કે લક્ષ્મીજીનો મંત્ર કરો કે ઘણા લોકો માળા પણ કરતા હોય છે, જે લોકો જે સામાન્ય જનો ભલે હું તો એક કહી શકું કે ગુરુજીના મુખેથી આપણને જે મળે છે મંત્ર એ વધારે મહત્વ હોય છે, પણ દરેકને આપ ગુરુ સમાન જ છો મારા, તો એ તમને એ ગુરુ પરંપરાથી આવો છો તો તમે શું કહી શકો કે કઈ માળા કરવી જોઈએ? એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ છે, જેમાં ત્રણેય માતાજીના સ્વરૂપનો ઉલ્લેખ થઈ જાય છે. હાજી. એમ એટલે મહાસરસ્વતી, હાજી. રીમ એટલે મહાલક્ષ્મીજી અને ક્લીમ એટલે મહાકાળી. બરાબર. એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ છે, આ એક બીજ મંત્ર છે. બરાબર. અને આ મંત્રનો મહત્વ ખૂબ વધારે છે. વધારે છે. દિવાળીના દિવસે તમે ત્રણેય માતાજીનું એક સાથે તમે સંબોધન કરો અને માતાજીને તમે પૂજો. બરાબર. આમ તો 12 મહિના કરો સારું છે, હાજી, પણ સ્પેસિફિકલી દિવાળી જે 12 મહિનાનો સૌથી મોટો તહેવાર છે અને એ ત્રણેય ગુણો માતાજીના તમારા હાજરીમાં રહે અને તમારા મન માનસમાં એની જગ્યા થાય, એના માટે આ મંત્ર ખૂબ મોટો અને મહત્વનો છે. સરસ સરસ. આપણે બહેનોને અને બધા જે કોઈ પણ આપણા સાંભળવા વાળા જોવા વાળા મિત્રો છે એમને ચોક્કસ કહેશું કે આ માળા ચોક્કસ તમે એનો લાભ લો, જેથી કરીને. હવે આપણે બેસતા વર્ષની વાત કરીએ કે બેસતા વર્ષના દિવસે આપણે શું કરવું જોઈએ? જે શકનનું આપણે મીઠું કંકુ, જે સવારમાં વહેલા 4 વાગ્યામાં ઉઠીને પહેલાના સમયમાં અમે લોકો નાના હતા ત્યારે એવું શકનનું કંકુ, શકનનું મીઠું એવું લઈને આવતા હતા અને દરેક ઘરોમાં એ લોકો આપવા આવતા હતા અને એને કાંઈ ને કાંઈ આપણે મૂલ્ય, એ કોઈ એવું કઈ ફિક્સ મૂલ્ય નહોતું, પણ આપણે આપણી જે પણ ઈચ્છાથી શ્રદ્ધાથી આપતા હતા, તો ત્યાંથી શરૂઆત થતી હતી. બેન, શુકન તમે આપણે જેમ વાત થઈ કે બેસતું વર્ષ, નવું વર્ષ, નવું જ્યાં નૂતન શબ્દ જોડાય છે ત્યાં બધું સારું થાય એવી આપણી બધાની ભાવના હોય. બરાબર છે. તો શુકનમાં મગ, મીઠું અને કંકુ પણ વપરાય. બરાબર છે. મગ જે છે એ શુભની નિશાની છે. જ્યારે મીઠું જે છે એ લક્ષ્મીજીનો એમાં વાસ છે અને રસાવળ જેને કહેવાય આપણે ભાવનગરી ભાષા અગેન આવી છે, તો એ રસાવળ નું એક પ્રતીક મીઠું છે. બરાબર. જેને આપણે રામરસ પણ કહીએ છીએ. અને એની સાથે શુકનનું માતાજીનું કંકુ, આ 3 વસ્તુ શુકનની વપરાતી હતી. આ સવારે ઘણા લોકો વેચવા પણ નીકળતા હતા અને વહેંચવા પણ નીકળતા હતા. તો એનાથી શરૂઆત થતી હતી, લોકો ખરીદતા બી હતા અને દેતા પણ હતા. સવારે બેસતા વર્ષના કે પેલું દ્રવ્ય હું આ ખરીદું અને એલાને એમ થતું હું પેલું દ્રવ્ય આ આપું. એટલે આ 3 વસ્તુ મગ, મીઠું અને કંકુ. અને પછી એક હતું કે બોણી આપીએ આપણે. અત્યારે આપણે ગિફ્ટ તરીકે આપણે જેને અત્યારની ભાષામાં આપણે ગિફ્ટિંગ કહીએ છીએ, પણ પહેલા આપણે એમ કહેતા હતા કે બોણી આપીએ આપણે, બેસતા વર્ષની બોણી, દિવાળીની બોણી જેને કહેતા હતા. એના વિશે થોડું કઈ? બેન, એ અગેન પાછું મન મોટું રાખી અને હું કંઈક મારા અર્ચિત કરેલા દ્રવ્યમાંથી આને એક અંશ આપું. બરાબર. એ ગિફ્ટની ભાવના, એ તમારી ભેટ દેવાની ભાવના, એ સોગાદ દેવાની ભાવના એ બોણીમાં થતી હતી. બરાબર. અને એવી જ રીતે સામેવાળાની પહેલી કમાણી થઈ જતી હતી. એટલે એ કહેતા મારે આ બોણી થઈ. યસ, આ વર્ષની પહેલી કમાણી એટલે બોણી. મને યાદ છે નાના હતા તો બધા વડીલોને આપણે પગે લાગવા જઈએ તો બધા 100 રૂપિયા આપ્યા, કોઈ 50 આપ્યા હોય, કોઈ 10 રૂપિયા આપ્યા. પહેલાના જમાના તો 11 રૂપિયા આપતા હતા. તો એટલે ત્યારે એમ ગણીએ કે બાળકો નાના હતા તો ગણીએ કે કોની પાસે કેટલા વધારે પૈસા જમા થયા, એક ઉત્સાહ રહેતો હતો બાળકોમાં. અને દિવાળીના એટલે બેસતા વર્ષના દિવસે આપણે જે પછી બધા વડીલોને પગે લાગવા જઈએ, આ છે તે છે, એ બધું નોર્મલ થઈ ગયું. પણ ખાસ કરીને એ દિવસે પૂજાનું મહત્વ અથવા તો કઈ વિશેષ દીવાઓ કે એનું શું મહત્વ છે? બેસતા વર્ષના દિવસે તમારે પૂજા જે હોય છે એ શુકનવંતી પૂજા હોય છે. શુકનના દ્રવ્યો
શુકરની વસ્તુઓ હા અને હા એક દિવસ એ બહુ મોટો હોય છે, મહત્વનો, તમારા કુળદેવી માટેનો. અચ્છા બેસતો વર્ષ તમારા કુળદેવીનું નામ લઈ, અચ્છા જ્યારે આપણે કહીએ કે સાત દેવીને અમે પૂજતા, હા પણ કોઈ ના આવે મારી કુળદેવીને તોલ. હા હે મારી કુળદેવી, તમારું નામ લઈને શરૂઆત કરું છું. જ્યારે કોઈ નહોતા ત્યારે મારા કુળની રક્ષા તમે કરી હતી, બરાબર અને છે. આવનારી મારી પેઢીઓની રક્ષા પણ તમે જ કરવાના છો. તમારું નામ લઈને હું શરૂઆત કરું છું. બરાબર છે. એમ કરીને નવા દિવસે, નવા વર્ષે તમે કુળદેવીની પૂજા લઈ અને તમે ચાલતા હતા. તો નવા વર્ષે કાંઈ પણ કાર્ય શરૂ કરો, બરાબર. ગણેશજીને તો પહેલું જ નામ લેવાનું, કારણ કે પ્રથમ સમર્ય ગણેશજી છે. હાજી પણ પછી પાછળ તરત તમારા કુળદેવીને યાદ કરશો તો મને નથી લાગતું કે તમારે 12 મહિના પછી કોઈ પીછેહટ થાય. બરાબર છે. અને એ દિવસે દીવાઓ કઈ આપણે કઈ વિશેષ કઈ છે, દીવાનું મહત્વ કઈ? બેન, દિવાળીના દિવસે જે 21 દીવા પૂરા કરીએ આપણે, બરાબર, પછી દીવાઓનું પર્વ પૂરું થઈ જાય છે. અચ્છા, ઓકે. નવું વર્ષ પછી બીજા વર્ષનું, અચ્છા, ઓકે. ત્યાં સંવત્સરી આપણી એ જ રહી છે, પણ આપણી દિવાળી ત્યાં પૂર્ણ થઈ જાય છે. બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ, જી, દિવાળીના ભાગ ખરા, હા, પણ જે પૂજા કરવાની જે વિધિ પદ્ધત હોય, બરાબર, તમે મિતિ પૂરી દીધી, હા, આખી રાત ચોપડા રેવા દીધા, બરાબર, ત્યાં એ પૂજા તમારી સંપૂર્ણ થઈ જાય છે. બરાબર છે. હાજી, ઓકે, બરાબર, સરસ. એટલે હવે આપણે એ દિવસે તમે જે કઈ નોર્મલ પૂજા પાઠ કરતા હોય એ કરો, બાકી કઈ વિશેષ છે ને બેન? હા, પહેલો દિવસ હોય ગુણેશજી, તમારા કુળદેવી ગણેશજી, અને પંચોપચાર પૂજા, બરાબર. પાછું દેવતાઓનું પંચોપચાર પૂજામાં દેવતાઓનું આહ્વાન, હા, દેવતાના પાદુકા પક્ષાલ, દેવતાઓના મુખ પક્ષાલ, દેવતાઓને સ્થાન, એમને બેસાડીને સ્થાન જે આપીએ બાજુ, તમે સરસ મજાના કપડા પાથરીને કરો, એટલે એમને સ્થાન આપવાનું, અને પછી એ લોકોને આચમની અને વસ્ત્ર પુણ્યમ સમર્પયામી. ગણેશજી હોય તો જનોય, શિવજી હોય તો જનય, અને એ પછી આરતીકમ ને પછી નૈવેદ્ય. આ જે પૂજાની પદ્ધત છે એ આપણી બેસતા વર્ષથી ચાલુ થાય પાછી. બરાબર, એટલે નવું વર્ષ, નવી શરૂઆત કરો તમે. જી જી જી. હા, અન્નકૂટ પણ એ દિવસે એ થતું હોય છે કે આપણે 56 ભોગ, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો, એ દિવસે મંદિરોમાં થતા હોય છે, કે ઘણા નગરોમાં એ થતું હોય છે, જે લાલાની સેવા હોય તો એ લોકોને એ 56 ભોગ ધરાવતા હોય છે. એનું શું મહત્વ હોય છે બેન? એ દિવસે ભગવાને ગોવર્ધન તોડ્યો હતો. બરાબર છે. ગોવર્ધન પૂજા જે છે એ બેસતા વર્ષથી છે. હા, અને એના ભાગ રૂપે એક ગોવાળીઓ, કૃષ્ણ ભગવાને તો ટચલી આંગળીએ ગોવર્ધન તોડી લીધો, અને ઇન્દ્ર ભગવાનના કોપથી ગોકુળિયું બચી ગયું, પછી શાશ્વતા આવી ગઈ અને બધા શાંત થઈ ગયું બધું. બરાબર. પણ એક ગોવાળ એના ઘરે જે હતું એ લઈને આવ્યા, અને જે હતું કૃષ્ણ ભગવાન પાસે મૂકી દીધું, અને એ રીતે ભગવાને પહેલી વખત 56 ભોગનો અધિકારી થયા અને એમણે ગ્રહણ કર્યું, અને અન્નકૂટ એ દિવસથી પ્રચલિત થયો છે. એ દિવસથી નારાયણ ઉપાસકો અને શક્તિના ઉપાસકો મંદિરોમાં અન્નકૂટ કરી અને ભગવાનને પોતાના 12 મહિનામાં જે ભગવાને આપણને આધિ વ્યાધિ ઉપાધિથી બચાવ્યા, બરાબર, એના થેન્ક્સ ગિવિંગ રૂપે માતાજીને કે લાલાને કે નારાયણના કોઈ પણ દેવાલયમાં એ લોકો જે પ્રસાદ ચડાવે એ અન્નકૂટ રૂપે થઈ જાય, અને ત્યાં 56 ભોગ ચડે, અને એમાંથી જ પાછા લોકો પ્રસાદ લઈ પોતાને ધન્ય પામે. હવે આપણે ભાઈબીજ વિશે વાત કરીએ કે ભાઈબીજનું શું મહત્વ છે. આપણે આમ તો જાણીએ છીએ કે લોકોપચારમાં જે જાણીએ છીએ એ તો બરાબર છે, પણ એના દિવસે તમારું કઈ ખાસ આપણે વિશેષ પૂજા કે કઈ રહેતું હોય છે કઈ? યામિનીબેન, ભાઈબીજ જે છે ને એ બહેનો અને ભાઈઓને એકાબીજાના ઘરે જઈને મળવાનો તહેવાર છે. મૂળતઃ ભાઈઓ બહેનના ઘરે જાય અને બહેનો એ લોકોને જમાડે, બરાબર, ભાઈઓ સોગાદ આપે. પણ આની શરૂઆત થઈ યમરાજાથી. બરાબર. યમરાજા એમના બહુ વાલા બેન યમના પાસે ગયા. યમનાજી એમને ખૂબ સ્વાગત કર્યું, ચાંદલો કર્યો, આરતી, અને ઘરમાં બેસાડી અને ખૂબ સારા ભોજન પોતે રાંધ્યા અને ખવડાવ્યા. ત્યારે
એ વાતથી યમરાજ આટલા પ્રભાવિત થયા અને એમણે આશીર્વાદ આપ્યો કે આજ પછી આ દિવસે જે ભાઈઓ પોતાના બેનને ઘરે જશે એને 12 મહિના મારો કોઈ પ્રાદુર્ભાવનો કે મારા કોઈ સતાવવાનો કોઈ દાખલો ન બને એવા મારા આશીર્વાદ છે. બરાબર છે. એ યમરાજાની ખુશાલી હતી. અને જેમ રક્ષાબંધનમાં લક્ષ્મીજી બલિરાજા પાસે ગયા હતા ભાઈ માનીને, જી, એક બેન ભાઈના ઘરે જાય છે રક્ષાબંધન માટે, એવી રીતે આ દિવસે ભાઈ બેનના ઘરે જાય છે. અને ભાઈબીજ કરીને એક સોશિયલ ગેટ ટુગેધર બી છે, બહુ સુંદર બી. હા, આજે અત્યારે આપણી આ બિઝી લાઈફમાં જ્યારે આપણે 12 મહિના એકાબીજાથી દૂર રહેતા હોય, આપણા કામમાં, આપણા જે બી વ્યવસાયમાં, આપણા જે બી નોર્મલ લાઈફમાં, બરાબર છે, પણ એક દિવસ બેન ખાતે કાઢીને, એક દિવસ ભાઈ ખાતે કાઢીને એક પારિવારિક મિલન થાય છે, એ આપણામાં એક બહુ શુભ સંકેત છે બેન. સાચી વાત છે. બેન ભાઈના પ્રેમનો મહાત્મય જે આપણા શાસ્ત્રમાં છે એવું મને નથી લાગતું દુનિયાના કોઈ ઇતિહાસમાં કે કોઈ ધર્મમાં હોય. યસ, સાચી વાત છે. ત્યારે એમાં તો સિસ્ટર ડે, બ્રધર ડે એવું છે, પણ આપણું જેટલું જે હૃદયના સંબંધો છે એ તો અલગ જ છે અને સાંસ્કૃતિક પ્રમાણે પણ આપણું સરસ છે. હવે આપણે લાભ પાંચમ વિશે પૂછશું કે લાભ પાંચમ વિશે તમે શું કહેશો? લાભ પાંચમ જે શબ્દ જ સૂચવે છે, લાભની પાંચમ. જી, પંચમી બહુ સુંદર તિથિ આવે છે બેન. લલિતા પંચમી આપણે બોલીએ, લક્ષ્મીજીનો વાસ છે એ દિવસમાં, પંચમીમાં, જ્યાં લલિતાનો વાસ હોય અને લાભના સંકેત હોય અને નવા વર્ષની શરૂઆત હોય, તો તમે લાભથી કોઈ કાર્ય ચાલુ કરો, લાભથી કોઈ સોદા કરો, લાભથી નવા ચોપડા ચિત્રો, તમારા નવા વર્ષના નવા સોદા કરો, નવા વર્ષના નવા આદાન પ્રદાન કરો, જેમાં તમને દૂર સૂચિ લાભ દેખાતો હોય. એની જે પંચમી છે, જે વેપારીઓમાં અત્યાધિક પ્રચલિત હોય વેપાર માટેના મોટા દિવસોમાં, એમાંથી એક દિવસ લાભ પાંચમ છે બેન. બરાબર. લાભ પાંચમના દિવસે વેપારીઓ જે દિવાળીના 10-12 દિવસની 8 દિવસની જે છુટ્ટીઓ કરી હોય એ પછી પોતાના આખા સ્ટાફ સાથે પાછા આવે, ખુશાલી હોય, નવા વર્ષની એક ભીની ભીની સ્મૃતિઓ હોય મગજમાં કે આપણે આ સારા કાર્ય કર્યા, આપણે આ કર્યું, આપણે આ કર્યા, આટલી પૂજા વિધિ કરી, આટલા બેન ભાઈઓના મિલન થયા, આટલું સોશિયલ કામ કર્યું, આટલું આપણે આ સત્કર્મ કર્યા, આટલી ભેટો આવી, આટલી ભેટો દીધી. પછી હવે કામે લાગવાનો સમય છે. તમે શું કર્યું, અમે શું કર્યું, અને એ વાતોમાં, એ સિદ્ધિઓના પાછળ તમે જે લાભ સાથે નવા કાર્ય ચાલુ કરો, બરાબર, કાર્યક્ષેત્રે, એના માટે બહુ મોટો દિવસ હોય એ લાભ પાંચમ છે બેન. બરાબર. એ દિવસે કોઈ વિશેષ વિધિ કે પૂજા અગર હોય તો એ લક્ષ્મીજીની, અને એ પણ તમારા વ્યવસાયિક ક્ષેત્રે હોય તો સારું છે. તમે ઘરે તમારા દીવાબત્તી કરીને તમે જાઓ, પણ વ્યવસાયિક ક્ષેત્રે ગણપતિ બાપાનું નામ લઈને, ગણેશજીની હાજરીમાં લક્ષ્મીજીનું પૂજન કરી અને તમે જે મિતિ પૂરી હોય, શ્રી પુરાણ ધજુર હોજો, લક્ષ્મીજીનો ભંડાર હોજો, કુબેરજીનો ભંડાર ભરપૂર હજો, જે તમે લખાણ કર્યું છે એને સાર્થક કરવા માટે મહેનતની શરૂઆત કરો અને એની માટે જે લક્ષ્મીજીની પૂજા કરો, એ લાભ પાંચમ છે બેન. સરસ. હવે આપણે પાછા 11 ઉપર પહોંચી ગયા. 11 થી શરૂ કરીને પાછા 11 બીજી 11 આવી ગઈ. હાજી. કે એ દિવસે 11 આપણે તુલસી વિવાહનું મહત્વ. હાજી. કે એ જે 4.5 મહિનાની 11 પણ ઘણી વખત આપણે એમ દેવ ઉઠી 11 એમ કહીએ છીએ, તો એનું મહત્વ જણાવશો? અગેન દેવ ઉઠી એકાદશી અને 11 જે દિવાળી પછીની આવે છે ને બેન, એ એક બહુ ખુશીનો પર્વ છે. જી. નારાયણ એમના 4.5 મહિનાના શયનમાંથી બહાર આવે છે. બરાબર. અને નારાયણ જેવું સૃષ્ટિનું સંચાલન કોઈ ન કરી શકતું હોય, તો લોકોને એમ થઈ જાય કે ચલો હવે નારાયણ આવી ગયા, આપણે ચિંતા નથી, ભગવાન જાગી ગયા છે. તો એ ખુશી હોય છે આધ્યાત્મિક જગતમાં રહેતા લોકોને. બરાબર છે. એની સાથે પર્વ પૂરા થયા. બરાબર છે. અને હવે આપણે સાંસારિક કાર્ય ત્યારથી, જેમ કે તમારા ઘરમાં લગ્ન, પરણ કે કોઈ જનોય હોય કે કોઈ સાતકાર્ય હોય, એ દેવતાઓના કાર્ય પૂરા થયા પછી આપણે શરૂ કરીએ તો એ ખુશી હોય. વિશેષ લક્ષ્મીજીની આપણે યાદ કરીએ
તો એ દિવસ પાછો લક્ષ્મીજીનો જ છે કે તુલસી રૂપે નારાયણને રૂપે. પાછા વરે છે. યસ, તો એ લક્ષ્મીની ખુશી આપણા માટે વિશેષ ખુશી હોય છે. તો એ તુલસી વિવાહ છે. લોકો તુલસી વિવાહ લાલાને, લડ્ડુ ગોપાલને, લાલાને જાનમાં જોઈ અને શેરડીના સાઠા ખાઈ, મીઠા મોં કરી અને 12 વર્ષના હવે આપણામાં પણ લગ્ન થાય, આપણામાં પરણ હા. થાય, આપણામાં હા. લેતી દેતી થાય, વર વાપર થાય. બરાબર અગેન છે. ભાવનગરનો શબ્દ છે. યસ, એ માટે એ જે ખુશીને લઈને ચાલતા હોય એના માટે એકાદશી બહુ મહત્વની છે, મહત્વની છે. તુલસી વિવાહની, બરાબર છે. જેને આપણે કહીએ કે દેવ દિવાળી પણ કહેવામાં દેવ આવે છે. દિવાળી કહેવામાં આવે છે. Yes. તો દેવ દિવાળીની મહત્વતા એવી છે બેન કે એકાદશીથી શરૂ થતા અને એકાદશી પૂર્ણ થતા હા, આ જે આખા 15 દિવસનો 15 દિવસનો. એક બહુ મોટો પર્વ હોય, હાજી, જે આપણે 12 મહિનાના તમામ તહેવારોમાં સૌથી મોટો એવો દિવાળીનો તહેવાર દિવાળીનો તહેવાર એ ત્યાં પૂરો પણ થાય છે. બરાબર. જેમ આરંભ કર્યો એમ અહીંયા એ તહેવાર પૂરો થતો હોય દેવ દિવાળીથી. તો બરાબર. એ દિવસનો એ મહત્વતા હોય છે. લોકો શેરડી ખાય છે. શેરડી એ ન તો ખાલી રસનું સ્વરૂપ છે, બરાબર. એ મીઠાશનું સ્વરૂપ છે અને એક બહુ પ્રાચીન અર્વાચીન આપણો પાક છે. પાક છે, સાચી વાત છે. તો એના આધારે તમે ખેતીએ લાગો બરાબર. અને એનું પણ એમાં બહુ આપણે વાત અહીંયા બહુ લાંબી છે, અહીંયાને ટૂંકી કરીએ. પણ ખેતીને લાગતા વર્ષમાં પણ દેવ દિવાળીનું મહત્વતા બહુ વધારે થાય છે. એક સવાલ વચ્ચે પૂછી લો કે 11ના દિવસે દેવ દિવાળી છે કે પૂનમના દિવસે દેવ દિવાળી છે? ઘણા લોકો એમ કે 11ની દેવ દિવાળી છે કે પૂનમની દેવ દિવાળી છે, એવું મને એ સવાલ મારા મનમાં ઘણી વખત થતો હોય છે. મુખ્યતઃ બેન જ્યારે તુલસી વિવાહ થયો ને એ દેવોની દિવાળી થઈ ગઈ. બરાબર. હા, એટલે આપણે દેવ દિવાળી 11 કે પૂનમ દેવ દિવાળી આપણે કોને મનાવવી જોઈએ? 11ને પણ ઘણા લોકો કહેતા હોય છે અને પૂનમને પણ કહેતા હોય, પૂનમના દિવસે પણ દેવ દિવાળી કહેતા હોય. એટલે એક્ઝેક્ટ દેવ દિવાળી 11ની હોય કે પૂનમની હોય? બેન, દેવ દિવાળી તો એકાદશીની જ ગણાય છે. જ્યારે વૃંદાને શાલિગ્રામ ભગવાન પરિણ્યા, કે તુલસીને આપણે ગોપાલ પરિણ્યા, લડ્ડુ ગોપાલની જાન જાય છે, જે આપણે કૃષ્ણ ભગવાન તુલસીના વિવાહમાં જાય છે, તો એ દેવતાઓની દિવાળી જ થઈ ગઈ બેન. જ્યારે 4.5 મહિના પછી લક્ષ્મી અને નારાયણ એક થાય છે. બરાબર છે. તો એ દેવોની દિવાળી થઈ ગઈ છે બેન. બરાબર. તો દિવાળીનો પર્વ તો ત્યાં જ પૂરો થાય છે, દેવ દિવાળી. તાડકાસુરને જ્યારે કાર્તિક ઋષિએ માર્યા અને તમામ દેવોએ એમની સ્તુતિ કરી કાર્તિક ઋષિની, બરાબર, અને એ પૂર્ણિમા જે સ્તુતિની થઈ એ કાર્તિક પૂર્ણિમા કહેવાય. અચ્છા, ઓકે. તો પૂર્ણિમા એ દિવાળી નથી. ઓકે. દિવાળી તો છે જે આપણે અત્યારે મનાવીએ હમણાં એ. બરાબર. અને એ પછી દેવ દિવાળી આવે એકાદશી. અહીંયા પર્વ આપણો એકાદશી થી એકાદશીનો પૂર્વ થાય છે. એક આખું પખવાડિયું થાય, 15 દિવસનું પૂર્ણ થાય છે. એમાં એક વાત બીજી પણ એવી છે બેન, જે હમણાં તમે મને પૂછ્યું કે દેવ દિવાળી ક્યારે હોય, એકાદશી કે પૂનમ? તો પૂનમના દિવસે પણ એવી એક સત્ય છે, વાહિકા ન કહી શકાય, પણ જ્યારે દેવતાઓને ત્રિપુરાસુર અસુરે બંધક બનાવ્યા, બરાબર, દેવતાઓ અકળાવા માંડ્યા, બરાબર, ત્યારે ત્રિપુરાસુરનો વધ કરી શિવ ત્રિપુરારી કહેવાના, અને દેવતાઓને જે એમાંથી ત્રિપુરાસુરના જે આતંકમાંથી, અત્યાચારમાંથી મુક્ત કર્યા, બરાબર, એ દિવસે દેવતાઓએ દિવાળી કરી હતી, એટલે પણ એ દેવ દિવાળી કહેવાય છે. બરાબર છે. માનવો ઘણા એમ માને છે કે નારાયણના લગ્ન વૃંદા માં લક્ષ્મી સાથે, બરાબર, માં તુલસી સાથે થયા, તો એ પણ દેવ દિવાળી છે. અને ઘણા લોકો પૂનમની પણ દેવ દિવાળી કરે છે. તો એની રીતે બેન, લક્ષ્મીના ઉપાસકો કે નારાયણના ઉપાસકો માટે દેવ દિવાળી એકાદશી થઈ જાય છે. બરાબર. અને શૈવ પૂર્ણિમાને માનતા લોકો, બરાબર છે, એ લોકો પૂનમની પણ દેવ દિવાળી કરે છે બેન. સરસ, અમને ઘણું બધું સરસ આજે તમારા તરફથી જાણવા મળ્યું કે જે લોકોને ખબર નથી, કે ઘણા લોકોને ખબર હોવા છતાં પણ આજે પેલા એક હું એમ કહું કે અમે લોકો જયારે ભણતા હતા ને, કે આપણે લોકો જયારે ભણતા હશું ત્યારે દિવાળી વિશે નિબંધ લખવામાં આવતો હતો, તો આપણે કેટલું બધું લખતા હતા. અને કદાચ અત્યારના બાળકોને નિબંધ લખવા વિશે આવતું તો હશે જ તે,
કે તો એ લોકો શું લખતા હશે. મને એ અત્યારે વિચાર આવે છે કે એ લોકો નિબંધમાં શું લખતા હશે. ને આપણે લોકો તો કેટલું બધું લખતા હતા, પાના પાના ભરાયા છે. સૌથી નિબંધ લખવાનો હોય તો દિવાળીનો વિષય પસંદ કરે, જેથી કરીને ખૂબ લાંબુ 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 તમે લખી શકો. પણ અત્યારે જે ભૂલાઈ ગયું છે એ તમે અમને ખૂબ સરસ રીતે પાછું રિકલેક્ટ કરાવ્યું. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ રીતે અમારા બહેનોને અને એમના બાળકોને અને પરિવારના તમામ લોકોને દિવાળી વિશે જાણવાનું મળ્યું. તમારા ખૂબ સરસ કિંમતી સમયમાંથી, તમારો વ્યસ્તતામાંથી અમને સમય કાઢીને તમે અમારી સાથે જોડાયા. એના માટે ખૂબ ખૂબ આભાર આપનો. જય અંબે. આપનો ખૂબ ખૂબ આભાર જનકભાઈ. આપના શાંભવી પરિવારને અને તમને મારા જય માતાજી. આપના તમામ શ્રોતાજનોને મારા જય માતાજી.